નમસ્તે મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સૌનું ગણિતના વિડીયોમાં સ્વાગત કરું છું। આશા છે કે આપ સૌ મિત્રો ઘરે મજામાં હશો અને અત્યારે હાલનો સમય ખૂબ જ સાચવવા જેવો છે। મિત્રો, કોરોના મહામારી ચાલી રહી છે હાલની અંદર, તો દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે ખાસ કરીને કામ હોય તો જ ઘરની બહાર નીકળજો, બાકી ઘરે બેસી અને નિયમિત અભ્યાસ કરશો। મને તમારા ઉપર વિશ્વાસ છે કે દરેક મિત્રોએ ગણિતની નોટ બનાવી હશે અને નિયમિત આ વિડીયો જોઈ અને દરેક મિત્રો ગણિતનો અભ્યાસ કરતા હશે। આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર ચતુષ્કોણની સમજ એમાં છેલ્લું સ્વાધ્યાય 3.4 નો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, ફરી એક વખતે વિડીયો શરૂ કરતાં પહેલાં એક નમ્ર વિનંતી છે કે જો આપ મારી ચેનલમાં નવા હો તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ જે બેલ જેવું નિશાન છે એને પ્રેસ કરો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળી રહે। અને વિડીયોને શરૂથી અંત સુધી જોવા નમ્ર વિનંતી। તો ચાલો મિત્રો 3.4નો અભ્યાસ કરીએ। હવે મિત્રો 3.4 છે એ આખું ચતુષ્કોણના પ્રકારની ઉપર આધારિત છે અને ચતુષ્કોણના પ્રકાર આ અગાઉ પણ આપણે સ્વાધ્યાય 3.3ની અંદર જોઈ ગયેલા છીએ અને છતાં પણ આજે ફરીથી આપણે સમજવાના છે। તો હું તમને ફટાફટ પહેલાં ચતુષ્કોણના પ્રકારો વિશે સમજાવી દઉં છું। તો મિત્રો જોઈએ, સૌથી પહેલાં ચતુષ્કોણના પ્રકારોમાં પહેલો ચતુષ્કોણ છે પતંગ આકાર ચતુષ્કોણ, બરાબર। અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો પતંગ જેવો આકાર આપણે આકાશમાં ઉત્તરાયણના દિવસે ઉડાડતા હોઈએ છીએ। તો આ આકારના ચતુષ્કોણમાં પાસપાસેની ઉપરની બે બાજુઓ અને પાસપાસેની નીચેની બે બાજુઓના માપ સમાન જોવા મળે છે। અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો આ એક ચતુષ્કોણ છે। આપણે આગળ પૂર્વજ્ઞાનમાં ભણી ગયા છીએ કે જેને 4 બાજુઓ હોય તેવા બહુકોણને ચતુષ્કોણ કહેવામાં આવે છે, જેમાં 5 બાજુઓ હોય તેવા બહુકોણને પંચકોણ કહેવામાં આવે છે। તો અહીંયા જોઈએ કે આ ચતુષ્કોણ ABCD છે, એમાં AB અને AC એ પાસપાસેની બાજુઓ છે ને બંનેના માપ કેવા છે? સરખા છે। તેમજ એની નીચેની જે બાજુઓ છે BC અને DC એ બંને પાસપાસેની બાજુઓના માપ પણ કેવા છે? સરખા છે। આ જે ચિહ્ન કર્યા છે એ સરખાની નિશાની બતાવે છે। એને આપણે સંકેત સ્વરૂપે જોઈએ તો AB બરાબર AC, AB બરાબર જોઈએ અહીંયા એક ભૂલથી લખાઈ ગયું છે। તો મિત્રો જો આવી રીતે સંકેતમાં એ લખેલું છે કે જો AB, તો AB નું જેટલું માપ છે એટલું જ માપ AD નું છે। જુઓ, AB બરાબર AD અને BC, આ B અને અહીંયા C છે ઇક્વલ ટુ CD, બરાબર। તો આ પાસપાસેની બાજુઓના માપ કેવા છે? સરખા છે। બીજું, સામસામેના જે ખૂણાઓ છે એમાં એક જ જોડ એવી હોય કે જેના ખૂણાઓના માપ સરખા હોય છે। તો આપણે આટલા સુધી જોયું। હવે આગળ જોઈએ, આગળ એમાં લખ્યું છે કે આ ચતુષ્કોણ બહિર્મુખ જ ચતુષ્કોણ હોવાથી ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360° થાય। બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય મિત્રો? આપણે સમજી ગયા છીએ કે જે ચતુષ્કોણના વિકર્ણો એટલે કે સામસામેના બિંદુઓને જોડવાથી, આ રીતે સામસામેના બિંદુઓ છે એને જોઈન્ટ કરવાથી જે રેખાખંડ બને છે એ રેખાખંડને વિકર્ણ કહેવાય। તો આ બંને વિકર્ણો એકબીજાને ક્રોસ કરે છે અંદરના તરફ, એટલે કે વિકર્ણો અંદર આવેલા છે, એટલા માટે આને બહિર્મુખ ચતુષ્કોણ કહેવામાં આવે છે। અને ચતુષ્કોણ છે એટલા માટે ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360° થાય। ઓકે, ત્યાર પછી મિત્રો આગળ જોઈએ સમબાજુ ચતુષ્કોણ। તો મિત્રો નામ ઉપરથી જ આપણને સમજ પડી જાય કે સમ એટલે સરખી અને બાજુ એટલે કે જે ચતુષ્કોણની બધી બાજુઓના માપ સરખા હોય। તો જુઓ, આ પણ એક પ્રકારનો પતંગાકાર ચતુષ્કોણ છે। કઈ રીતે? તો જુઓ, ઉપરની પાસપાસેની બાજુઓના માપ કેવા છે? સરખા છે। નીચેની પાસપાસેની બાજુઓના માપ કેવા છે? સરખા છે। તદ ઉપરાંત ચારે બાજુઓના માપ પણ કેવા છે? સરખા છે। તો આ પણ એક પ્રકારનો જ પતંગાકાર ચતુષ્કોણ કહી શકાય। આ ચતુષ્કોણમાં ચારેય બાજુઓના માપ સરખા છે। આવ્યું ને? ચાર બાજુઓના માપ સરખા છે। જુઓ, આ ડેશ કર્યું છે ને નિશાની દ્વારા, આ નિશાની છે એટલા માટે સમજી જવાનું કે ચારે બાજુઓના માપ, ધારો કે આ બાજુ છે એનું માપ 5 છે, તો આનું પણ 5 હોય, આનું પણ 5 હોય અને આનું પણ માપ 5 હોય, એટલા માટે આને સમબાજુ ચતુષ્કોણ પણ કહેવામાં આવે છે।
અહીંયા સંકેત લખેલું છે કે AB બરાબર BC બરાબર AC CD બરાબર AD. બીજું કે આ ચતુષ્કોણના વિકર્ણો AC રેખાખંડ, જુઓ AC રેખાખંડ અને જે મેં ગ્રીન કલરથી બતાવેલા છે એ AC રેખાખંડ અને BD રેખાખંડ એકબીજાને કાટખૂણે દુભાગે છે. હવે દુભાગે એટલે શું, મેં તમને આગળ પણ સમજાવી દીધેલું છે કે આ વિકર્ણના બે સરખા ભાગ કરે. આ વિકર્ણ સલંગ છે તો આટલાથી આટલું જે માપ છે 3 છે ધારો કે, અને આટલાથી આટલું માપ છે એ પણ 3 છે, એટલે કે કાટખૂણે દુભાગે છે કે બંને જ્યાં ક્રોસ કરે છે ત્યાં 90 ડિગ્રીનો ખૂણો બને છે. એટલા માટે લખ્યું છે કે કાટખૂણે દુભાગે છે. બરાબર. બીજું આગળ જોઈએ આપણે. ચારે ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. અંદરના જે ચારે ચાર ખૂણા આવેલા છે એ ચારે ચાર ખૂણાઓના માપનો સરવાળો તમે કરશો તો 360 અંશ થશે. બીજું, આ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે. બરોબર, કારણ કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય કે નહીં. આપણે આગળ દાખલાઓમાં ભણી ગયા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓના માપ કેવા હોય છે, સરખા હોય છે. તો આ ચતુષ્કોણમાં પણ કેવું છે કે આ રીતે સામસામેના જે ખૂણાઓ છે આનું જેટલું માપ હોય એટલું માપ આનું હોય, અને આનું જેટલું માપ હશે એટલું આનું હશે. એટલે સામસામેના ખૂણાઓના માપ સમાન હોય છે, એટલે કે એનું જેટલું માપ હોય છે એટલું માપ સીનું હોય છે, અને બીનું જેટલું માપ હોય છે એટલું ડીનું માપ હોય છે. ત્યાર પછી બંને વિકર્ણોની લંબાઈ પણ સરખી જ હોય છે. આ વિકર્ણ લંબાઈ, ધારો કે આ વિકર્ણની લંબાઈ 6 સેન્ટીમીટર છે તો આ વિકર્ણની લંબાઈ પણ કેટલી હશે, 6 સેન્ટીમીટર જ હશે. ઓકે. હવે આપણે આગળ જોઈએ અપવાદરૂપના કિસ્સામાં શું થાય છે. તો એક ઉદાહરણ આપેલું છે ચતુષ્કોણ ABCD. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ, સમાંતર બાજુ પણ કહી શકાય અને સમબાજુ પણ કહી શકાય. તો આમાં શું વિકર્ણોની લંબાઈ સરખી હશે? શું તમને સરખી લાગે છે આ વિકર્ણની લંબાઈ, આ વિકર્ણની લંબાઈ અને આ વિકર્ણની લંબાઈ સરખી લાગે છે? તો ના. તો અહીં વિકર્ણ AC ની લંબાઈ વિકર્ણ BD ની લંબાઈ કરતાં વધારે છે. કેમ? કારણ કે આનો આકાર થોડો બદલાઈ ગયેલો છે એટલા માટે. પણ વિકર્ણો તો એકબીજાને કાટખૂણે જ દુભાગે છે, જુઓ. બરાબર ને? તો આવા કિસ્સાઓમાં યાદ રાખવાનું કે વિકર્ણોની લંબાઈ ક્યારેક ક્યારેક આ પ્રકારનો જે ચતુષ્કોણ આવે ત્યારે સરખી ન હોય. બરાબર. હવે આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનો ચતુષ્કોણનો પ્રકાર છે, એનું નામ છે લંબચોરસ. તો લંબચોરસ વિશે આપણે ભણી ગયેલા છીએ. બરાબર. તો લંબચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું એક ઉદાહરણ છે, એટલે એક સ્વરૂપ છે. કેમ? તો અહીં સામસામેની બાજુ એકરૂપ હોય છે. ધારો કે આ બાજુનું માપ 8 સેમી હોય તો એની સામેની બાજુનું માપ પણ કેટલું હોય છે, 8 સેમી હોય છે. આ બાજુનું માપ ધારો કે 5 સેમી હોય તો એની સામેની બાજુ આ છે એનું માપ પણ કેટલું હોય છે, 5 સેમી હોય છે. એટલે કે સામસામેની બાજુઓ એકરૂપ હોય છે. એકરૂપ આપણે કઈ રીતે લખાય તમને સમજાવી દીધેલું છે. બરાબર. આગળના ધોરણોમાં તમે ભણી ગયા છો. બરાબર. એકરૂપ કોને કહેવાય? તો જુઓ આવી રીતે કે AB અને એકરૂપ, તો આ રીતનું નિશાની હોય જેનું સંકેતમાં આમ લખાય AB એકરૂપ DC અથવા તો CD. તો આવી રીતે એકરૂપની નિશાની કહેવાય. તો તેથી અહીં કહી શકાય કે AB નું જેટલું AB ઇઝ ઇક્વલ ટુ CD અને AD ઇઝ ઇક્વલ ટુ BC. બરાબર. એ ઉપરાંત જોવા જઈએ તો લંબચોરસમાં ખાસ એક ધ્યાન રાખવાનું છે કે ચારે ચાર ખૂણાઓ 19 ડિગ્રીના હોય છે. બરાબર. ચારે ચાર ખૂણાઓ કાટખૂણા હોય છે, ખાસ યાદ રાખવાનું. ચારેય ખૂણાઓ જો ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90, એટલે કે ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ હોય છે. એ ઉપરાંત બંને વિકર્ણો AC રેખાખંડ, એટલે કે આ AC રેખાખંડ અને બીજું છે BD રેખાખંડ એકબીજાને દુભાગે છે. દુભાગે મતલબ આપણે સમજી ગયા કે બે સરખા ભાગ કરે છે. અને બંને વિકર્ણોની લંબાઈ પણ કેવી હોય છે, સમાન હોય છે. ધારો કે આ વિકર્ણની લંબાઈ 10 સેન્ટીમીટર હોય તો આ વિકર્ણની લંબાઈ પણ કેટલી હોય છે, 10 સેન્ટીમીટર જ હોય છે. ઓકે. હવે આપણે આગળનો ચતુષ્કોણ વિશે જોઈએ. હવે મિત્રો આગળ ચોથા નંબરનો ચતુષ્કોણ છે. મિત્રો અહીંયા વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે મેં અહીંયા બધું એડવાન્સમાં લખીને તૈયાર રાખ્યું છે.
તો જો ચોથા નંબરનો ચતુષ્કોણ છે એનું નામ છે ચોરસ. તો ચોરસ વિશે આપણે બધા ભણી ગયા છીએ કે ચોરસ પણ સમાંતર બાજુ એક ચતુષ્કોણ છે. સમાંતર બાજુ એટલે કે જેની સામસામેની બાજુ, જુઓ આની સામેની બાજુનું માપ જેટલું છે એટલું જ આનું છે, આનું જેટલું માપ છે એટલું જ અહીંયા સામે છે, એટલે આને સમાંતર બાજુ પણ ચતુષ્કોણ કહેવામાં આવે છે. બીજું, પ્રત્યેક બાજુની લંબાઈ સમાન છે. આમાં ચારે ચાર બાજુઓની લંબાઈ તમે માપશો તો કેવી હશે? સરખી હશે. એટલે તમને કદાચ પરીક્ષામાં પૂછાય કે ચારેય બાજુઓના માપ સરખા હોય તેવો ચતુષ્કોણ કયો, તો એક સમબાજુ ચતુષ્કોણ આવે અને બીજો ચોરસ આવે. બરાબર. તો અહીંયા આપણે જોયું કે AB બરાબર BC બરાબર CD બરાબર DA. બીજું, બંને વિકર્ણો એટલે કે AC રેખાખંડ અને બીજું BD રેખાખંડની લંબાઈ સમાન છે. ચોરસ છે, બરાબર, એટલે બંને વિકર્ણોની લંબાઈ પણ કેવી છે? સરખી છે. બરાબર, યાદ રાખવાનું. ચોરસ અને લંબચોરસ આવે ત્યારે ખાસ તમારે એમાં તમે ના જુઓ આકૃતિ તો પણ તમને યાદ હોવું જોઈએ કે ચોરસ અને લંબચોરસમાં બંને વિકર્ણોની લંબાઈ કેવી હોય છે? સમાન હોય છે, સરખી હોય છે. બીજું આગળ જોઈએ કે બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. બે ભાગ તો કરે છે પણ એ કેટલા અંશના ખૂણે કરે છે? 90ના ખૂણે કરે છે. આ કાટખૂણો મતલબ કે 90નો ખૂણો. આ બંને જ કિરણો જ્યાં ક્રોસ કરે છે ત્યાં 90નો ખૂણો બને. અહીંયા પણ 90નો ખૂણો બને, અહીંયા પણ 90નો બને, અહીંયા પણ 90નો બને, અહીંયા પણ 90નો બને. એટલે યાદ રાખવાનું કે બંને વિકર્ણો એકબીજાને કાટખૂણે બે ભાગ કરે છે, એટલે કાટખૂણે દુભાગે છે. ચારે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? જો ચારે ખૂણાઓના માપ એટલે કે 90 90 90 અંશ હોય છે, અને ચારે ચાર ખૂણાઓના માપનો સરવાળો કરીએ મિત્રો તો કેટલો થાય? 360 અંશ થાય. બરાબર. અને ખાસ યાદ રાખવાનું કે ચતુષ્કોણ એટલે કે ચોરસ અને લંબચોરસમાં ચારે ચાર ખૂણાઓ હંમેશા 90 ડિગ્રી એટલે કે કાટખૂણા હોય છે, 90 90 અંશના હોય છે. તો મિત્રો આપણે ચતુષ્કોણની સમજ મેળવી લીધી. હવે આપણે સ્વાધ્યાય 3.4નો અભ્યાસ કરીએ. તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર 1 વિશે જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વિધાન છે કે દરેક લંબચોરસ એ ચોરસ છે. હવે મિત્રો તમે વિચારો કે લંબચોરસ કોને કહેવાય? એની આકૃતિ અહીંયા તમે સામાન્ય રીતે સમજી શકો એટલા માટે દોરું છું. તો મિત્રો આ એક લંબચોરસ છે. લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈનું માપ અલગ અલગ હોય છે. બરાબર. અને ચોરસ કોને કહેવાય? તો જેની ચારે ચાર બાજુઓના માપ સરખા હોય. હવે ચોરસ અને લંબચોરસમાં કેટલો બધો ડિફરન્ટ છે. તો શું લંબચોરસ એ ચોરસ હોઈ શકે? તો ના. ચોરસ એ લંબચોરસ કહેવાય કારણ કે લંબચોરસના ગુણધર્મો આપણે જોઈ ગયા કે સામસામેની બાજુઓના માપ સરખા હોય. બરાબર. સામસામેની બાજુઓના માપ સરખા હોય અને વિકર્ણો એકબીજાને દુભાગે તો એને લંબચોરસ કહેવાય. અને ચારે ચાર ખૂણાઓના માપ સરખા હોય. તો આમાં જુઓ સામસામેની બાજુઓના માપ, આનું જેટલું માપ છે એટલું જ આનું છે, આનું જેટલું છે એટલું આનું છે, બંનેના માપમાં ડિફરન્ટ છે. એટલા માટે આ વિધાન અહીંયા સાચું નથી. એટલે આમાં શું આવશે મિત્રો? ખોટું આવશે. શું આવશે? ખોટું. આનું જો આપણે સાચું વિધાન લખવું હોય તો લખી શકીએ કે દરેક ચોરસ એ લંબચોરસ છે. કેમ? કારણ કે ચોરસની અંદર તમે આ ગુણધર્મ જોઈજો કે સામસામેની બાજુઓ, આની સામેની બાજુ આ અને આની સામેની બાજુ આ એ સરખી છે. એટલે કે દરેક ચોરસ એ લંબચોરસ કહેવાય પણ લંબચોરસ એ ચોરસ કહેવાય નહીં. તો આમ લખી શકાય કે આ વિધાન ખોટું છે. આપણે નિશાની નહીં પણ આવું લખવાનું, આ વિધાન ખોટું છે. ઓકે. બીજો પ્રશ્ન જોઈએ મિત્રો. આગળનો જોઈ લઈએ હવે. દરેક સમબાજુ ચતુષ્કોણ છે, દરેક સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. હવે આમાં ઉપરનું આપણે વિધાન સમજાય એના અનુસંધાનમાં જ આ વિધાન આપેલું છે કે દરેક સમબાજુ, સમબાજુ કોને કહેવાય? કે જેની બધી બાજુઓના માપ સરખા હોય તેવા બહુકોણને સમબાજુ બહુકોણ એટલે કે સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આને લંબચોરસ પણ કહેવામાં આવે છે. તો સાચું કે નહીં? તો બસ આ વિધાન સાચું છે લખી દેવાનું. આ વિધાન સાચું છે. બરાબર. અહીંયા રાઈટ આવશે. કારણ કે સમબાજુ આ જે સમબાજુ છે એને આપણે લંબચોરસ કહી શકીએ.
ચાલો મિત્રો પ્રશ્ન નંબર 3 જોઈએ હવે. દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે તેમજ લંબચોરસ પણ છે. તો એના માટે મેં નીચે કેટલાક ડ્રો કરી રાખેલા છે અહીંયા. તો આ ચોરસ છે અને અહીંયા જોશો મિત્રો તો આ લંબચોરસ છે. હવે તમે જ આ પ્રશ્નનો જવાબ કહી શકશો એકદમ ઇઝી રીતે. તો દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે અને લંબચોરસ પણ છે. સમબાજુ એટલે કે ચારે ચાર બાજુનું માપ સરખું, એટલે પહેલું અહીંયા સાચું થઈ જાય છે. તેમજ લંબચોરસમાં જોઈએ તો ચારે ચાર ખૂણાઓ કેવા હોય છે? કાટખૂણા હોય છે. વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. બીજું સામસામેની બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. જો આની સામસામેની બાજુઓનું આનું જેટલું માપ હોય એટલું માપ આનું હોય, આનું જેટલું માપ હોય એટલું આનું હોય. તો એ ગુણધર્મ અહીંયા સાચો પડે છે. તો મિત્રો અહીંયા કહી શકાય કે આ વિધાન પણ સાચું છે. તો એ લખી દઈએ આપણે કે આ વિધાન સાચું છે. ઓકે, ચાલો હવે આગળ પ્રશ્ન નંબર 4 સમજીએ મિત્રો. તો પ્રશ્ન નંબર 4 છે, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો આની અંદર સમજવા જેવું છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય. હવે તમે જુઓ ચોરસ, તો એ ચોરસની અંદર ગુણધર્મ લાગુ પડતા હોય તો આપણે હા પાડવાનું, ના પડતા તો નહીં. તો જુઓ ચોરસ છે તેની સામસામેના ખૂણાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. એમ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ શું હોય છે? સામસામેના ખૂણાઓના માપ કેવા હોય છે? સરખા હોય છે. બરાબર, આ રીતે. બીજું આગળ જોઈએ તો વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. જુઓ વિકર્ણો અહીંયા પણ દુભાગે છે અને અહીંયા પણ દુભાગે છે. તો મિત્રો આટલી લાક્ષણિકતાઓ બંનેને મળતી આવે છે. તો ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જ્યારે અહીંયા શું લખ્યું છે? નથી. તો મિત્રો આ વિધાન આપણે કેવું કહી શકાય? ખોટું છે એવું કહી શકાય ને. ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું આવે, બરાબર, તો સાચું. તો અહીંયા લખી દઈશું કે આ વિધાન ખોટું છે. સાચું કરવું હોય તો અહીંયા નથીની જગ્યાએ છે લખી દેવાનું. ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. હવે પતંગાકાર ચતુષ્કોણ તમે જોઈ ગયા આગળ કે એમાં પાસપાસેની બાજુઓના માપ સરખા હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવામાં આવે છે. આ બંને પાસપાસેની બાજુઓના માપ સરખા છે અને એની નીચેની જે બાજુઓ છે એમના માપ પણ કેવા છે? સરખા છે. બરાબર. જ્યારે સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની બધી બાજુઓના માપ સરખા હોય. તો અહીંયા એ ગુણધર્મ લાગુ પડતો નથી. અહીંયા બે બાજુઓના માપ સરખા છે ત્યારે બીજી બાજુના માપ સરખા લાગતા નથી. તો અહીંયા લખી શકું આપણે કે આ વિધાન ખોટું છે. બરાબર, કારણ કે આમાં પાસપાસેની બાજુના માપ સરખા છે, બધી બાજુના માપ સરખા નથી એટલા માટે. બરાબર. જુઓ મિત્રો પ્રશ્ન નંબર 6. હવે આમાં થોડુંક ફેરવીને પૂછેલું છે, સારો પ્રશ્ન છે. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. તો આમાં સમજીએ ને તો જુઓ પતંગાકાર ચતુષ્કોણની લાક્ષણિકતાઓ શું હોય કે પાસપાસેની બાજુઓના માપ કેવા છે? સરખા છે. અને નીચેની બાજુઓ જુઓ તો એની પાસપાસેની બાજુઓના માપ સરખા છે. તો હા, તો આ ગુણધર્મ એટલે કે સમબાજુ ચતુષ્કોણમાં પતંગાકાર ચતુષ્કોણના ગુણધર્મોનો સમાવેશ થાય છે. એટલા માટે આ વિધાન સાચું પડે. તો આપણે લખી દઈશું અહીંયા કે આ વિધાન સાચું છે. જ્યારે પતંગાકાર ચતુષ્કોણની અંદર સમબાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે, લાક્ષણિકતાઓ છે, એમાં લાગુ પડતી નથી. એટલા માટે 5મા વિધાનમાં ખોટું આવ્યું હતું. બરાબર. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ. બરાબર. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 7 જોઈએ. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. હવે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે શું લાક્ષણિકતાઓ જોઈ હતી કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અને સમલંબ ચતુષ્કોણમાં આપણે જોયું હતું કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો મિત્રો આ પ્રકારના
જે દાખલાઓ છે એમાં ક્યારેક ક્યારેક જે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે એને સમલંબ ચતુષ્કોણ પણ કહી શકાય, એટલા માટે આ વિધાન આપણે સાચું કહીશું. બરાબર, તો એ લખી દઈશું કે આ વિધાન સાચું છે. બરાબર, કારણ કે ગણિતની દ્રષ્ટિએ એમાં સાચું આવે. બરાબર, કારણ કે એમાં સામસામેની બાજુની એક જોડ તો આપણને સમાંતર મળે છે, બીજી જોડ જે છે એ થોડી સહેજ ત્રાસી હોવાથી સમાંતર મળતી નથી, અને ક્યારેક ક્યારેક સમાંતર પણ મળતી હોય છે. એટલા માટે આ પ્રકારનો જે પ્રશ્ન છે એમાં વિધાન સાચું આવશે. બરાબર, હવે આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ. તો દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. હવે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય એ વિશે આપણે ઉપર ભણી ગયા. બરાબર, કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ ચોરસ છે એની સામસામેની બાજુનું માપ કેવું છે? સરખું છે. કાં તો આ બાજુ કાં તો આ બાજુ, કોઈ પણ એક બાજુનું માપ તો સરખું હોય ને. તો એટલા માટે આ વિધાનમાં પણ શું આવશે? સાચું આવશે. તો એ લખી દઈએ આપણે, આ વિધાન સાચું છે. ઓકે, હવે મિત્રો પ્રશ્ન નંબર 2 આપણે સમજવાનો છે. પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે જે પૂર્વ જ્ઞાનમાં જે ચતુષ્કોણના પ્રકારો સમજ્યા એના વિશેનો છે. એવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં ચારેય બાજુઓની લંબાઈ સમાન હોય. તો આપણે ભણી ગયા આગળ, ચારેય બાજુઓની લંબાઈ સમાન હોય એવા ચતુષ્કોણ કયા કયા હતા? તો એક તો હતો કયો હતો? સમબાજુ ચતુષ્કોણ. અને બીજો કયો હતો? તો ચોરસ ચતુષ્કોણ. બરાબર, તો આપણે ભણી ગયા છીએ કે ચોરસ અને સમબાજુ ચતુષ્કોણની અંદર ચારે ચાર બાજુઓના માપ સરખા હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ચાર કાટખૂણા હોય, ચારે ચાર કાટખૂણા હોય એવા બે જ ખાલી ચોરસ, બે જ ચતુષ્કોણ છે. એક તો કયો છે? એક ચોરસ. તમને અહીંયા આકૃતિ દોરીને સમજાવું છું, સમજી લેજો બધા. તો આ ચોરસ છે. બરોબર, એ ચોરસની અંદર ચારે ચાર ખૂણાઓ કેવા હોય મિત્રો? તો કાટખૂણા હોય. અને બાજુમાં આપણે જોઈએ કે આ એક લંબચોરસ છે, તો એ લંબચોરસની અંદર પણ ચારે ચાર ખૂણાઓ કેવા હોય છે? 19 ડિગ્રીના હોય છે. એટલે કે ચોરસ અને લંબ ચોરસની અંદર ચારે ચાર ખૂણાઓ કેવા હોય છે? કાટખૂણા હોય છે. બરાબર, હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો જુઓ મિત્રો, પ્રશ્ન નંબર 3 પણ મેં એકદમ રેડીમેડ કરીને રાખેલું છે તમારા માટે. કેવી રીતે એક ચોરસ એ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ છે તે વિગતવાર સમજાવો. તો મિત્રો આમાં જુઓ, નીચે બધા સેન્ટેન્સ લખેલા છે, આપણે સમજીએ. તો એક ચોરસ વિશેની વાત છે. એક ચોરસ એ આટલા આટલા ગુણધર્મો ધરાવે છે. કઈ રીતે હોઈ શકે? તો જોઈએ. તો ચોરસની ચારેય બાજુઓ એકબીજાની સાથે જોડાયેલી હોય છે. આપણે ભણી ગયા વખત કે ચોરસની ચારે ચાર બાજુઓ કેવી હોય છે? એકબીજાને જોડાયેલી હોય છે. બરોબર, એટલે પહેલું વિધાન તો સાચું છે. બીજું, ચોરસની સામસામેની બંને બાજુઓ સમાંતર હોય છે. સમાંતર મતલબ કે બંને બાજુઓ વચ્ચેનું અંતર દરેક જગ્યાએ સરખું હોય. ધારો કે એ, બી, સી અને ડી. તો આને સમાંતરને સંકેતમાં લખવું હોય તો લખી શકાય કે સમાંતર સીડી રેખાખંડ. એબી રેખાખંડ સમાંતર સીડી રેખાખંડ. બીજું, ચોરસને ચારેય બાજુઓ સમાન હોય છે અને તેના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. આપણે આગળ ભણી ગયા પ્રાથમિક સમજમાં. બરોબર, એ ચારે ચાર બાજુઓ સમાન હોય છે અને વિકર્ણો એકબીજાને ક્યાં દુભાગે છે? તો કાટખૂણે દુભાગે છે. અહીંયા જ્યાં દુભાગે ત્યાં 90 અંશનો ખૂણો બને છે. અને ચોથો નંબરનું વિધાન જોઈ લઈએ મિત્રો, કે ચોરસની સામસામેની બાજુઓના માપ સમાન હોય છે અને દરેક ખૂણા કાટખૂણા હોય છે. એ પણ આપણે ભણી ગયા કે દરેક ખૂણા કેવા હોય છે? 90 ડિગ્રીના હોય છે. બરાબર, અને બીજું કે સામસામેની બાજુઓ કેવી હોય છે? સમાન માપની હોય છે. તો આ રીતે એક ચોરસ એ ચતુષ્કોણ પણ હોય છે, સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય છે, સમબાજુ હોય છે અને લંબચોરસ પણ હોય છે. એમાં આટલા આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે. અને હવે આપણે મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈએ. તો જુઓ, નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો.
બરાબર. હવે આમાં થોડું વિચારીને આપણે લખવાનું છે જવાબ. નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો. તો વિકર્ણો પરસ્પર દુભાગે એવું આપણે આગળ ભણી ગયા. કયા કયામાં? તો સૌથી પહેલા તો ચોરસ લખી દેવાનું આપણે, એના પછી આવે લંબચોરસ આવે, બરોબર. એના પછી આવે છે સમબાજુ ચતુષ્કોણ, બરોબર, અને સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ 4 ચતુષ્કોણ છે, એમાં દરેક વિકર્ણ એકબીજાને શું કરે છે? દુભાગે છે. આટલું યાદ રાખવાનું. દુભાગે મતલબ વિકર્ણ 2 સરખા ભાગ કરે છે. આનું જેટલું માપ હોય એટલું જ માપ આનું હોય, અને આનું જેટલું માપ હોય એટલું જ માપ આનું હોય. એટલે અહીંથી 2 ભાગ કરે છે, બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. હવે મિત્રો પ્રશ્ન નંબર 2 છે કે વિકર્ણો પરસ્પરના લંબ દ્વિભાજક હોય. લંબ દ્વિભાજક એટલે મિત્રો યાદ રાખવાનું 19 ડિગ્રીના ખૂણે એકબીજાને દુભાગતા હોય. તો એવા માત્ર 2 જ ચતુષ્કોણ છે. તો પહેલું છે ચોરસ, બરાબર, ચતુષ્કોણ, અને બીજું છે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ. તો આ 2 ચતુષ્કોણો એવા છે કે જે બંને વિકર્ણો એકબીજાને કાટખૂણીએ દ્વિભાજક કરે છે, મતલબ 2 સરખા ભાગ કરે છે. એટલા માટે એને લંબ દ્વિભાજક કહેવામાં આવે છે. અને બીજું છેલ્લો પ્રશ્ન જોઈએ આગળ, કે આગળ જોઈએ કે સમાન હોય, મતલબ વિકર્ણો સરખા હોય, મતલબ લંબાઈની દ્રષ્ટિએ. કેવી રીતે? તો જુઓ, આ એક ચોરસ છે, બરોબર. હવે આ વિકર્ણની જેટલી લંબાઈ હશે એટલી જ વિકર્ણની આ લંબાઈ હશે. અને આગળ જોઈએ લંબચોરસ, તો આ વિકર્ણની જેટલી લંબાઈ હશે એટલી જ લંબાઈ આ વિકર્ણની હશે. તો આ 2 આકૃતિઓ જેવી છે કે જેમાં વિકર્ણોની લંબાઈ સરખી હોય છે. તો એ કઈ આકૃતિ છે? તો આને કહેવાય ચોરસ, અને આને કહેવાય લંબચોરસ, બરાબર. તો આ 2 એવા છે કે જેમાં વિકર્ણોની લંબાઈ કેવી હોય છે? સરખી હોય છે મિત્રો, બરાબર. હવે પ્રશ્ન નંબર 5 જો સમજીએ અહીંયા આપણે. તો પ્રશ્ન નંબર 5માં એ કીધું છે કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે તે સમજાવો. તો મિત્રો અહીંયા કેટલીક મેં વિગતો લખી છે, પહેલાં હું તમને સમજાવી દઉં કે આપણે આગળ પણ ભણી ગયા હતા કે બહુકોણ એટલે કે જેમાં 2-3 થી વધુ બાજુઓ આવેલી હોય. તો એક ચોરસની વાત કરીએ, બરોબર. આ એક મેં ચોરસ દોરેલું છે. ચોરસના સામસામેના શિરોબિંદુઓને જોડવાથી જે રેખાખંડ બને છે એને વિકર્ણ કહેવાય, બરોબર. અને જે બહુકોણની અંદર એક પણ વિકર્ણ બહાર આવેલું હોય એને અંતર્મુખ કહેવાય, અને વિકર્ણો બધા અંદર આવેલા હોય એને બહિર્મુખ ચતુષ્કોણ કહેવામાં આવે છે. એવું આપણે ભણી ગયા છીએ આગળ. તો જુઓ, લંબચોરસના 4 શિરોબિંદુઓ અસ્તિત્વ ધરાવે છે. જુઓ, A, B, C અને D, અને બંને વિકર્ણો આકૃતિના અંદરના ભાગમાં આવેલા છે. હવે બીજું જોઈએ આપણે લંબચોરસ. આ લંબચોરસ છે, બરોબર. હવે આ લંબચોરસના A, B, C અને D. તો આ લંબચોરસ છે, એ લંબચોરસના અંદર 4 શિરોબિંદુઓ છે. 4 શિરોબિંદુઓ એટલે એમાં સામસામેના શિરોબિંદુને જોડવાથી 2 વિકર્ણો બને છે, અને બંને વિકર્ણો અંદર આવેલા હોય છે. જ્યારે આપણે બીજો ચતુષ્કોણ જોયો હતો આ રીતે, કે જેની અંદર એક વિકર્ણ અંદર હોય છે અને બીજું વિકર્ણ બહાર હોય છે. જુઓ, આ વિકર્ણ એક છે એ અંદર છે, જ્યારે બીજું વિકર્ણ જે છે એ ચતુષ્કોણની બહારના ભાગમાં આવેલું છે. એટલા માટે આને અંતર્મુખ ચતુષ્કોણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ પૂર્વ જ્ઞાનમાં ભણી ગયેલા છીએ. એટલા માટે મેં લખ્યું છે, તેથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ એટલે બહિર્મુખ બહુકોણ છે, બરાબર. તો મિત્રો અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 સુધી રાખીએ છીએ. પ્રશ્ન નંબર 6 છે એ તમારે બધાએ જાતે ગણવાનું છે. ન આવડે તો કોઈ ચિંતા કરવી નહીં, હું તમને ગણાવી દઈશ. તો મિત્રો હવે અહીંયા પ્રકરણ નંબર જે 3 છે એ અહીંયા પૂર્ણ થાય છે, અને હવે આપણે પ્રકરણ નંબર 4 વિશે સમજીશું. પ્રકરણ નંબર 4 એમાં રચના છે, એટલે તમારી પાસે પરિકર, માપપટ્ટી, 2 પેન્સિલો, ત્યાર પછી કોણ માપક, આ બધા સાધનો તૈયાર કરી દેવા. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં પ્રકરણ નંબર 4ની અંદર.
ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.